દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? એક જોરદારનો વિડીયો લઈને આવી ગયો પાછો, અને આ લોંગ વિડીયો આવી ગયો. કાલનો વિડીયો જોઈ લીધો, જામનગર ગયા હતા ભાઈ, કાંઈ નહીં જતા, ફરવાનો તે ગયા. હા, સૌથી પહેલાં આ હે આપણો ભાઈ, અને આજે આપણે વિડીયો બનાવવાના છે. થોડોકો સ્ક્રિપ્ટ લખેલી, અક્ષર સારા નહીં, ઇન્સ્ટાગ્રામમાં જ કર્યું હતું. સ્ક્રિપ્ટ મુજબ સૌથી પહેલાં હે ને આપણે હે ને એક વસ્તુ દેખાડી દઈએ. આપણે હા, હું કહું બધા મજામાં દેશો, પણ આજે 5 વાગી રહ્યા અને ક્રિકેટ પ્રેક્ટિસનો વિડીયો આવ્યો છે મિત્રો. અને એમાં હે એવું કે મારે શુક્રવાર સુધીમાં 6000 વ્યૂ પૂરા કરવાના છે. હા, શુક્રવાર. અને જો મિત્રો માતાજીની દયા છે ને તો મંગળવારમાં પૂરું થઈ જાય, પણ આપણે શુક્રવારનું રાખવું હોય. પહેલાં જ તે આ બોટલ ઢોળ નાખી, ડાંગડું ઢોળ નાખવું. વાહ, તારો આ જોતો મિત્રો, આ બેના કામ એવા. સૌથી પહેલાં સ્ક્રિપ્ટ મુજબ સૌથી પહેલાં પહેલો પોઈન્ટ છે, અને પરીક્ષાના આ 3જા મહિનાની 20 તારીખથી 4થા મહિના 6 તારીખે મારી પરીક્ષા ચાલુ થાય, એટલે હું ચેલેન્જ લઉં 3જા મહિનાની 20 તારીખથી તે 15 દિવસ છે. 5 તારીખ સુધી ભણવાનું, પછી 6 તારીખે પરીક્ષા એટલે પહેલું પેપર, એટલે 15 દિવસમાં ના આમ તો 16 દિવસ, 19 તારીખે ગણી નો, એટલે 16 દિવસ હું છે ને 16 દિવસમાં હું એવી તૈયારી કરીશ કે મારે 80% ઉપર લાવવાના છે મિત્રો. 80% પ્લસ લાવવા એ મારા માટે અત્યારે અઘરું કામ છે. એ બધું જવા દો. અત્યારે પહેલો મુદ્દો એ છે કે એક હાથે બોલ નાખો ને એવી રીતના પ્રેક્ટિસ કરો. અત્યારે મારો ભાઈ છે, એ પ્રેક્ટિસ કરાવે. હાલો, અરે બોલ જ નાખ ને, અહીંયાથી જ નાખ. સારું જો વિડીયો તું તે ભાઈ આવું ન હોય ભાઈ, મારા કેમેરામેન તો જોઈ ને, હું અહીંયાથી નાખું. એટલે જ મેં આજ લોંગ વિડીયોનો ચેલેન્જ લીધો, નકર હું મિની બ્લોગનો બનાવી નાખત. આજનો જે આખું દિવસમાં કર્યું એનું મિની બ્લોગ આરામથી બનાવી નાખત. લે ને ભાઈ, ખાલી વિડીયો તું તારો વચ્ચે કંઈ બોલતો નહીં. બોલવું હોય ને પપ્પા ચાલ કાઢી જા. એટલા શાંતિ એલા તારી અંતો ગાઈસ બોટલ તો ઢાંકણું તોડી નાખ્યું તો. હા, તે તળું એ મિત્રો, એ તળો આજે કેમેરામેન હે ને, એ તળું. આ કેમેરામેન હે આપડા, આ કેમેરામેન હે, આ તળું હે. જો કાળો શર્ટ પહેરો હે, એકદમ કાળો દેખાય. હાલો, સૌથી પહેલા પ્રેક્ટિસ કરતા દેખાડો. સૌથી પહેલા તમારે લેન્સ લેવાનું છે. લાઈન લેવાની છે. મને આવે ને ગમે તો હું આ લઈ લઉં, એવું નહીં ખાલી જોવાનું કઈ બોલમાં ભાઈ આવી રીતના. એ ભોપડી ને સોરી ભાઈ, એ સોરી શું તું આજા એ પોપટ એ કાડિયાડું પોપટ કુડી ઉભા જો કુડી યસ કેટલાનું હાલે રોકે. એ મારું નામ યશરો એ જો ગાઈસ, જેને કરવાની એને યાદદાર છે. તું જો હાણવા મોઢું છે, આનું પૂછું છે. આવી રીતના જો, આવી રીતના એક કાંઠે આમ રાખવાનો. જો તમે જમણા હાથે રાખો ને તો તમારે ડાબા હાથે પકડવાનું. એ બે હાથે જો ગઈ થા ચીટિંગ ગયા. આ ગુંદિયાળો છે. એટલે આખો તું બ્લોક ફરી કરાય છે લા. એવું છે. હારી નો કે આવી રીતના લો પોપટ. આવી રીતે પેલા મારો ડાબો હાથે આમ નાખો, જમણા હાથે પકડો. લો ગાઈસ, આની ઈદ ન આવડતું તો હું તમને શીખડાવવાનું હોય. આવી રીતના મિત્રો ડાબા હાથે નાખશો, જમણા હાથે પકડશો ને જો લો લા ને શું કેવું મારે યાર. જો આવી રીતના મિત્રો આવી રીતે કરશો એટલે તમારું ફિલ્ડિંગમાં સારું આ પરફોર્મન્સ આવશે અને તાકાતે આવશે મિત્રો. લો તાકાતમાં ઓલા કાંડારાની જગ્યાએ કઈ શા મળી ગયું બોલો, કઈ ખબર ન પડી. આવી રીતે મિત્રો તાકાતે વધશે, ફિલ્ડિંગમાં ધ્યાન જ રહેશે. જોજો આવી રીતે ફિલ્ડિંગમાં ધ્યાન દેવા. આવી રીતે મિત્રો ફિલ્ડિંગ કરશો ને મિત્રો, આવી રીતે આમ તમે આમ બોલ જેમ જ નાખતો, બોલ જેમ જ હાથમાં આવે ને
એમાં આમ કરીને નાખવાનું લો ગાઈસ સમજો આ મળ્યું જ નહીં આમ દડો તમને દેખાતો હશે પૂર નાખો ને તો હારી આ રહ્યો જો ગાઈસ આ હે અમારો પડા પી બીજી પી હારી નો મિત્રો આવી રીતના જેમ કે હમણાં હાથે રાખો તો ડાબા હાથે પકડવાનું મોઢેડ ઘણા આવી રીતે જમણા હાથે તો જમણા હાથે રાખો ડાબા હાથે એ જો ગાઈસ ઈ પેડો જો ગાઈસ ઈ દેખો જો આવી રીતના મિત્રો કરશો ને એટલે આરામથી મિત્રો ખાઈ જાય હવે બીજો મુદ્દો પેલો મુદ્દો તમારે આ મુદ્દો તમારે 10 મિનિટ કરવાનો ઉપર જ બંધ ન કરતો બીજો મુદ્દો જો ગાઈસ આવું બધું વાંચે પડ્યો હવે મિત્રો બેટિંગ ની થોડી છે મિત્રો ના હે પેલા આપણે જો ડાબોડી હોય ને તો તમારે હે ને આ રીતના ડાબા હાથે આમ જમણા હાથે બોલ પકડી આમ નાખવાનો આવી રીતના આમ રમવાનું મજા આવે ગાઈસ દડો આ પડ્યો છે અહીંયા ને ये है हमारा पड़िया આવી રીતના જો લેફ્ટ હેન્ડર હોય ને તો આવી રીતના હે ને ડિફેન્સ પણ કરો આવી રીતના ડિફેન્સ પણ કરો બોલ અડાડી ન કરવો હોય તો સિક્સ મારો હોય તો સિક્સ મારો હોય તો આવી જ રીતના આ તો સિક્સ ક્યાં ગયા સિક્સ ને સિક્સ આવી રીતના તમે આ તી સ્ટ્રેટ ડ્રાઈવ હતી સ્ટ્રેટ ડ્રાઈવ આ જો અગર તમે રાઈટ અંદર તમે યુનિક શોટ મારો હે ડાબોડીથી આવી રીતના જો ગાઈસ ક્યાં પડ્યો છે કેવો માણસ આવી જો રીતના ગાઈસ સમજો ક્યાં પડ્યો આવી રીતના અને હવે જો રાઈટ હેન્ડમાં હોય ને તો ડાબો હાથથી આમ કરવાનું સિક્સ મારવાનું કીધું તું પકડ્યું અહીંયા આવી ગયું ડિફેન્સ હવે મારવા ડિફેન્સ કરવાનો હે આ તું ગાળ્યો હોય આખો વિડિયો ફરી બનાવે ડિફેન્સ કરું ને તો આવી રીતના આમ જ કરો ખાલી આમ બડાડવાનું તો ઓડીન ગેસ ટયા કઈ રીતે કો તો પેલા અને જો પરફેક્ટ ડિફેન્સ કરતો હોય ને કોક નાખે ને તેમ કે જો આ આમાં કેમેરામેન નાખશે જો ગાઈસ આ મુંડા શોટ મારી આમ જો એ ઊંધા શોટ પે આમ જતો રહે કારખા ને આવી રીતના જો ગાઈસ આ માયરું કેવાય તે બોલમાં માર ને ઠેટ ઓલું ધાબુર્યો નિયાથી આવ્યો ઉઠતા છે તઈ આવ્યું ચેક કે હવે જો કેમેરામેન નાખશે ડિફેન્સ કરી આવી રીતના જો ગાઈસ ડિફેન્સ કર્યું તો અહીં આવ્યું ઠેટ વિચાર કરો તમે જો ઠેટ કે ધાબે ખબર ઓલું મંદિર દેખાય અહીંયા હિંડેટ નાખ્યું તેમ છે એની હરે નો કે ના જો હવે મિત્રો અગર તમારે યુનિક શોટ જોતો હોય ને તો એ આવતા વિડિયો મળશે આવતો વિડિયો ક્યારે ગાઈસ ખબર કાલે છે તો મિત્રો આવી રીતના હકાન પ્રેક્ટિસ કરવી હોય ને તો સૌથી પહેલા તમારે લાઈન લો આ લાઈન છે જેમ કે સગો ના મળે આવી રીતના આમ પ્રેક્ટિસ કરો કઈ લાઈન છે લાઈન મારી આ છે લાઈનમાં છગો નહીં જાય અને આપણે આવી રીતના આમ કરો ગાઈસ છગો તો હે ને આવ્યો આ પારી અડી રહ્યો છગો જો આ પારી છે આ ઓઢવાનું છે આવી રીતના આમ છગન પ્રેક્ટિસ નહીં કરવી તમારે સૌથી પહેલા હે ને કોન્સન્ટ્રેશન માટે આવી રીતના આમ આમ કરવું પછી મારો હવે જો કેમેરામેન નાખશે હું એવી રીતના કરીશ લો ગાઈસ બાપાની વાડીમાં ખાઈ જો મિત્રો ક્યાં પડ્યો છે મિત્રો દડો નથી દેખાતો દડો દેખાતો આમ રહ્યો જો અહીંયા હે કાઈ પણ જાય દે અહીંયા છે કોઈ લેવા દો જો ગાઈસ દેખાતો હશે તમને આ ગાય ઊભી અહીંયા એ કાર્યો હાલે તો આ લેતો જો અમારે બધું એવું હોય અમારે બધું એવું છે હા જો આવ્યો છે હવે દડો અહીંયા છે જો ગાઈસ માં કેમેરામાં આ ગાઈસ અમારી વેલી રીલો કેટલી બધી આમ જો આખું બધું કવર થઈ ગયું ગાઈસ તમારામાં મહેનત કરવી પડે ગાઈસ ખબર નહીં હોય બેટમાં
તરાડ આવી ગઈ છે જુઓ. જો ગેસ તરાડ વહી ગઈ. બેટની રિપોર્ટ દેશે બેટ જો ગેસ મારા પાવો છે મિત્રો. બેટ દડો બનાવી નાખું. દડો બનાવવો પડશે. જોજે એલા ભૂલમાં બંધ ન થાય. બંધ થઈ ગયું. ત્યાં એલા સાચું ખોટું ન કહું. ગાઈસ ના પૂછી લે. ગાય થોડી બોલો ના ચાલુ કેમ ગાઈસ ન બોલતા વિડિયો જોવારે ન બોલ નો જો આતે નહીં બોલેલા. તો કોઈ દી ન બોલ. અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. નવો વિડિયો જો સારી રીતે 6 ડી પ્રેક્ટિસ કરવી હોય તો બધે ગયો. બેટિંગ ડી કરવી વિકેટ કીપિંગ બધી મને ખબર છે. ગાઈસ દડા કેચ ને એક હાથ આવે ને તો તમે કેતા નહીં આણી મિત્રો ના આ વિડિયો તમારે હે ને મિત્રો ખાલી પ્રેક્ટિસ કરવી હોય તો ખાલી કોમેન્ટ કરી નાખજો. અને હે યુનિક શોટ જોઈએ. યુનિક શોટ કા યુનિક ચોગો કા યુનિક છગો કા યુનિક બોલ્ડ યુનિક આઉટ એ રીતના કા યુનિક કેચ જોઈને તો હે ને કમેન્ટ અરે પકડો મિત્રો બોલ બનાવી નાખ્યો. તમને આવડતું તો હે બોલ બનાવી નાખ્યો. એકચ્યુઅલમાં વાગી રહ્યા છે એટલે વાગી રહ્યા એ તો ન ખબર. બ્લોક ચાલુ કર્યો તો 5 ને 5 એટલું ખબર. કેમેરામેન આપણા કરે હે કામ. જો ગાઈસ આવું ખાવું પડે અમારી આ આપતો નથી. હું ક્યાં આવ્યો હું મિત્રો કેમેરામેનને હું પૈસા નથી દેતો. મને 10 રૂપિયા વાપરવા દો. 10 રૂપિયા તો જ્યારે એ કેમેરામેન તો 10 મિનિટમાં વાપરી નાખે. 10 નહીં 5 જ મિનિટ થાય. દુકાન જતા જ 1-2 મિનિટ થાય. અહીંયા સામાન લઈને ડાયરેક્ટ ખાઈ જાય. ના ગાઈસ મને આની જેમ કે ભૂખ નથી. આપણે ભૂખ નહીં કેવું. વિડીયો થોડોક થઈ ગયો એકચ્યુઅલમાં લાંબો પણ થોડુંક કાપી નાખી મિત્રો. જે અમુક સારા સીન નો આવ્યા હોય ને એને કાપી નાખી. આ સીનને કાપી જ નાખી. એટલે આ હું બોલ્યો ને જે ક્લિપ એને નહીં કાપવું મિત્રો. એડિટ કરવાનું એટલે થોડુંક કાપવું પડે. વચલું થોડુંક સારું ન આવ્યું છે એને થોડોક કાપ નાખશું. 1-2 બોલ રાખશું બાકી કાપ નાખશું. હા પણ આવે મિત્રો જોરદારનો એના હાથ થોડોક જ આવે. અને મિત્રો આપણી શોર્ટ વિડીયોની લાઈફમાં 35 વિડીયો પૂરા થઈ ગયા. દિલથી થેન્ક યુ. 35 વિડીયો મેં જ બનાવ્યા એટલે હું મને થેન્ક યુ કહી દઉં. પણ 35 વિડીયોમાં આ 6 વિડીયો બનાવડા છે. સારું કર્યું. થેન્ક યુ કેમેરામેન. અને આના ખાલી 6 વિડીયોના ખાલી 15 રૂપિયા મળ્યા. 15 રૂપિયા હા સારો શોટ ગયો. બાકી મિત્રો બોલ બની ગયો છે કંઈક ટેસ્ટિંગ કરી લે. ટેસ્ટિંગ કરી લો. ટેસ્ટિંગ કરવી જરૂરી છે. ટેસ્ટિંગ જોજો કેચ કરજે. હાલ મને પકડજે હરખું આવ્યો. જો કે આમાં ટાંગો જો એમાં ખાલી 10 કિલોની વધારે. ઓલા કેટલા આવ્યા કેટલું હેલા હવે આ ગાડી કાટે આવે 2 મુદ્દા બાકી ખાલી 5 ને 21 થાય. બેટિંગ માટે હાલ જો કેચ પકડવા માટે મેન કામ ઈ છે. પહેલા સૌથી પહેલા બોલની બેટરી કા ગાઈસ આ તો રમત છે. એવી રીતના આવી રીતના આમ કરશું એટલે થોડું હોમવર્ક થાય. અને બેલેન્સ બનાવવું ને આવી રીતના મને આવી રીતના હાથને ના હડાડવો ખાલી આવી રીતના આ તો ખાલી નોર્મલ ટ્રીક હતી. કેચ કરવા માટેની બે ટ્રીક કહું. કેચ કરવા માટે મિત્રો પહેલા તમારા હાથ હોય ને હાથ એ ગમે એવી વસ્તુમાં છે ને એકદમ છે ને નચાઈ નાખો. આવી રીતના પહેલા કરો. પહેલી ટ્રીક છે આ. પહેલી ટ્રીકમાં તમારે હેલો દોસ્તો વેલકમ બેક ટુ ચેનલ. અને આ મિત્રો મજામાં દેશો
कैमरामैन है ना वीडियो है ना बंद करने को तो एक्चुअल में भूल में ही और हम एक अब मैंने जॉइन करવો પડશે એ જોઈન કરી નાખશું એડિટમાં એ બધું જાવ મને ન આવડતું આમને આવડતું હોય જોઈન કરતા તો એ જોઈ લેશું જો મિત્રો નો જોઈન થાય ને તો ફરી વિડીયો આવવાનો થાય ઈ બનાવી નાખશે અડધા વિડીયો હું એકલો છે ને બનાવ બડા તું જ બને તારી ભૂલથી તારી ભૂલ કે મારી ભૂલ કે આયા બતા તારી ભૂલથી આ થયું આ પારી રહે પછી આ હરિયો રહ્યો પછી છોડે એ બધું જા દે તો ગાઈસ હજી એક આવ્યું આ થોડીક મિત્રો અહીંયા પડી ગઈ આ સ્ક્રિપ્ટ ને આટલી સ્કીપ લઈ દે સ્ક્રિપ્ટ હાલો અત્યારે ને પહેલા કહી દો લે ભાઈ હું નહીં આ ખરા ભૂલથી નહીં હા એટલે હું મને કંટાળ આવે આનું ફટાફટ ભૂલ કરના લે અને સૌથી પહેલા કેચ કરવું હોય ને તો અત્યારે એક રીત કહી દો આવી રીતના હે ને તમે કેચ કરવું હોય ને તો આવી રીતના હે ને આવી રીતના પહેલા થ્રો મારો હરખી રીતના પ્રેક્ટિસ કરો થ્રોની અને પછી એને આવી રીતના આવી રીતના કેચ પકડો જો ગાઈસ પડી જાઓ આ યુનિક કેચ થઈ જાય પડદો થયો જો તો ગાઈસ ઓલું એમાં પૂરી આકા આ બસ મિત્રો આવી રીતે કેચ પ્રેક્ટિસ કરો ઘરે અને વાગે ને એનું ધ્યાન રાખવું હવે વિડીયો થઈ ગયો એકચ્યુઅલમાં બહુ મોટો અને આજનો વિડીયોમાં આટલું કરતે કાલે મિત્રો કાલે પણ એક જોરદાર વિડીયો આવે કાલે રજા હે હવે કાલે સવાર મેડી મેં હારી જાય એના ઇનર વિડીયો આવી જાય કાલની સ્ક્રિપ્ટ હજી મેં લખી નહીં અત્યારે લખ નાખી સાંજે લખીશ અને હવે સ્ક્રિપ્ટ બનાવ આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને યુવી ચેનલને યુવી આનું નામ બદલું ચેનલનું યુવી યસ કરવું કેમ કે કેમેરામેનને આવો તો છે ને એ આ 7મો કે 8મો વિડીયોમાં મને બનાવી દીધો છે અને કાલે જ તે 2 મિની બ્લોગ મૂક્યા જામનગરના જોતા આવજો કેવા લાગે અને એકમાં તો 50 વ્યૂ પૂરા થઈ ગયા ધન્યવાદ મિત્રો અને કાલે જોરદારનો વિડીયો આવવાનો હોય જોઈ લેજો એ છે લોંગ વિડીયો હોય મિત્રો ત્યારે હું અડધો શૂટ કરી પછી સાંજે જોઈન્ટ કરી નાખશું સાંજનો વિડીયો નાનો હવાનો બાય તો મળી આવતા વિડીયોમાં બાય